હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં. આજથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ના આંકડાશાસ્ત્ર સબ્જેક્ટના દરેક ચેપ્ટરનું, એટલે કે ભાગ 1 ના ચેપ્ટર નંબર 1 થી લઈને ભાગ 2 ના ચેપ્ટર નંબર 5 વિકલનનું સોલ્યુશનની સિરીઝ. તમે આ સિરીઝમાં દરેક ચેપ્ટરનું સ્વાધ્યાય વાઇઝ દરેક દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન મળી જવાનું છે. કયા દાખલા કઈ રીતથી કરવાનું, કયા સૂત્રોનો ઉપયોગ કરવાનો અને કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે એ તમે આ સિરીઝ દ્વારા સમજી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને અત્યાર સુધી જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દો અને પોતાના વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ના દરેક વિદ્યાર્થી મિત્રોને સાથે શેર કરી દો. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ભાગ 1 ના ચેપ્ટર નંબર 1 સૂચક આંક. સૂચક આંકનું સ્વાધ્યાય 1.1 નું સોલ્યુશન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર નંબર 1 સૂચક આંકનું સોલ્યુશન. સૌપ્રથમ સૂચક આંકમાં કયા કયા રીતો છે અને કેટલા માર્ક્સનું આ તમારે બોર્ડના પરીક્ષામાં પૂછાઈ શકે છે એ આપણે સમજીશું. તો સૌપ્રથમ સમજીએ આપણે જે ચેપ્ટર નંબર 1 છે એ ટોટલ 16 માર્ક્સનું છે. તો જોઈએ કઈ રીતે. આ ચેપ્ટરનું જે સૂચકાંક છે આ ચેપ્ટરનું 2 MCQ આવશે સેક્શન A માં. આ જે બ્લુપ્રિન્ટ છે એ બોર્ડની પરીક્ષા મુજબ બનાવવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો. સેક્શન A માં 2 MCQ આવશે, સેક્શન B માં આનું એક વાક્ય આવશે, સેક્શન C માં આની થિયરી પણ આવી શકે છે અથવા તો સમ પણ આવી શકે છે, એટલે કે 2 માર્ક્સની થિયરી આવશે અથવા તો 2 માર્ક્સનો સમ આવી શકે છે. સેક્શન D માં બંને સમ્સ આવી શકે છે, એટલે કે 3 માર્ક્સના ટોટલ 2 સમ્સ આવશે. અને સેક્શન A માં આ ચેપ્ટર પૂછાતું નથી અને સેક્શન F માં 5 માર્કનું એક કમ્પલસરી શું આવશે, સમ આવશે. આમ ટોટલ કરતા તમને કેટલું માર્ક્સ મળી જશે, 16 માર્ક્સ મળી જશે. અને આ ચેપ્ટર ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, માત્ર તમારે સૂત્ર યાદ રાખવાના છે અને આ ચેપ્ટરના 16 માર્ક્સ તમારા જેબમાં આવી જશે. ચાલો રીતની તરફ વધીએ આપણે. ટોટલ 5 રીતો છે ચેપ્ટર નંબર 1 માં. સૌપ્રથમ અચલ આધારની રીત, બીજી પરંપરિત આધારની રીત, ત્રીજી રીતમાં અચલ આધારની રીતમાંથી પરંપરિત આધારની રીતમાં અને પરંપરિત આધારની રીતમાં અચલ આધારની રીતમાં પરિવર્તન કરવાનું છે. શું કરવાનું છે, પરિવર્તન. એટલે કે સૌપ્રથમ તમે અચલ આધારે સૂચકાંક શોધશો, પછી પરંપરિત આધારે, તે પછી શું કરવાનું છે, જે અચલ આધારનો સૂચકાંક છે તેને પરંપરિતમાં કન્વર્ટ કરવાનું છે અને પરંપરિતને શામાં કન્વર્ટ કરવાનું છે, અચલમાં. એ પણ સરળ છે. તે પછી નંબર 4 પર આવે છે ફીઝરનો સૂચકાંક અને નંબર 5 પર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આવશે. આ 5 રીતો તમારે આ ચેપ્ટરમાં શીખવાની છે. ચાલો સૌપ્રથમ આપણે આ સૂચકાંકનો અર્થ સમજીએ. સૂચકાંકનો અર્થ. સૂચકાંકનો અર્થમાં સૌપ્રથમ વાંચીએ આપણે. સૂચકાંક એટલે કોઈ પણ ચલની એટલે કે સૂચકાંક માત્ર કોઈ ફિક્સ કિંમત નથી, એટલે કે કોઈ ફિક્સ કિંમત માટે શોધવામાં નથી આવતું. સૂચકાંક માટે તમે કોઈ પણ ચલો વાપરી શકો છો. જેમ કે સમજો, તમે મોંઘવારીનો સૂચકાંક કાઢી શકો છો, આવકનો સૂચકાંક કાઢી શકો છો, નફા નુકસાનનો સૂચકાંક કાઢી શકો છો, આવક જાવકનો એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ, પછી તમે જીડીપી, પછી તમારી પગાર, પછી મૃત્યુ દર, જન્મ દર, કોઈ પણ વસ્તુનો ભાવ હોય તેનું સૂચકાંક તમે કાઢી શકો છો. એટલે કે સૂચકાંક માત્ર કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે શોધવામાં આવતું નથી, કોઈ પણ ચલ એનું વપરાઈ શકે છે. કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની, સૂચકાંક એટલે કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની તે ચલની કિંમતના સાપેક્ષમાં, સાપેક્ષ એટલે કે સરખામણીમાં શું કરવાનું છે, તમને સરખામણી કરવાનું છે. સરખામણીમાં થતો ટકાવારી ફેરફાર થશે. શામાં થશે, ટકાવારીમાં. હવે સમજો ટકાવારીમાં ફેરફાર એટલે એનું સંપૂર્ણ મતલબ સમજો તમે. સૂચકાંક એટલે શું, તમારા પાછલા વર્ષથી અત્યારના વર્ષમાં કેટલો વધારો થયો છે કે કેટલો ઘટાડો થયો છે તે ટકાવારીમાં જોવું. એટલે સરળ ભાષામાં આપણે સમજીએ, જો તમારી પગાર 2024માં 1 લાખ હોય, કેટલી હોય, 1 લાખ, અને તે પગાર 2026માં વધીને થઈ ગઈ 1.5 લાખ. કેટલી થઈ ગઈ, 1.5 લાખ થઈ ગઈ. તો માની લો આ જે છે 1 લાખ એ તમારું 100% પગાર છે. કેટલી છે, 100%. અને વધારામાં જોઈએ આપણે તો કેટલું વધ્યું છે, 50,000 વધ્યું છે. 50,000 1 લાખનું શું છે, 50% છે. તો આ 100% અને આ 50%, આ ટોટલ કેટલી ટકા થઈ ગઈ, તમારી 150% પગાર થઈ ગઈ. તો આને એમ નહીં કહેવાય કે તમારી પગાર 150% વધારો થયો છે.
માત્ર 50% વધી છે. 100% તો તમારે પહેલાથી જ મળતું હતું ને. તમારી પગાર પહેલાથી કેટલી હતી? 1 લાખ હતી. તે વધીને કેટલી થઈ ગઈ? 1.5 લાખ. તો માત્ર 50,000 નો વધારો થયો છે. તો ટકાવારીમાં જોશું તો કેટલાનો વધારો થયું? 50%નો વધારો. કોની સરખામણીમાં? 2024ની સરખામણીમાં. આ જે 50% વધારો થયો છે, આ જ તમારું શું કહેવાય? સૂચકાંક કહેવાય. એટલે કે પાછલા વર્ષના સરખામણીમાં અત્યારે જે ચાલુ વર્ષ છે એમાં કેટલો વધારો કે કેટલો ઘટાડો થયો છે ટકાવારીમાં જોવું એટલે શું છે? એ સૂચકાંક. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે પગારનું ઉદાહરણ જોયું. આપણે જન્મ દર પર જોઈ શકીએ છીએ, મૃત્યુ દર પર જોઈ શકીએ છીએ, આપણી વસ્તી વધારો પર જોઈ શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બધાની ગણતરી ટકાવારીમાં કેટલું વધ્યું છે, કેટલું ઘટ્યું છે એ સમજવું એટલે સૂચકાંક. હવે સૂચકાંકનું એક સામાન્ય સૂત્ર છે, એટલે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. સૂચકાંકનું સૂત્ર I કેમ વપરાય છે? સૂચકાંકને અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબર કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ડેક્સ નંબર. તે માટે કયા ચલનો ઉપયોગ થાય છે? I. હવે તેનું સૂત્ર શું છે? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો 100 તો સમજાય છે. શા માટે વપરાય છે? ટકાવારીમાં ફેરવવા માટે. P1 એટલે કે ચાલુ વર્ષની ચલ કિંમત અને P0 એટલે કે આધાર વર્ષની ચલ કિંમત. P1 એટલે કે ચાલુ વર્ષની ચલ કિંમત અને P0 એટલે આધાર વર્ષ. હવે ચાલુ વર્ષ અને આધાર વર્ષ એટલે શું? તો સમજીએ. જો અત્યારે તમને આ જ ઉદાહરણ પર સમજીએ આપણે. 2024માં મારી પગાર 1 લાખ હતી. હવે 2026માં મારી પગાર કેટલી છે? 1.5 લાખ છે. તો જો આ ચાલુ વર્ષ કહેવાય મારું. આ નવું વર્ષ છે, આપણું ચાલુ વર્ષ. આ શું છે? જૂનું વર્ષ છે. તો આને શું કહેવાય? આધાર વર્ષ કહેવાય. શું કહેવાય? આધાર વર્ષ. એટલે કે 2 વર્ષોમાં જે નવું દેખાય તે ચાલુ વર્ષ અને જે જૂનું દેખાય તે આધાર વર્ષ તરીકે ગણવામાં આવશે. હવે માની લો 2010 અને 2011. આમાં 120 કિંમત છે, આમાં 100 કિંમત છે. તો હવે આમાંથી ચાલુ વર્ષ કયું? તો જો 2010 થી 2011 શું નવું વર્ષ છે? નવું વર્ષ એટલે કે ચાલુ વર્ષ. અને 2010 જૂનું છે, તો જૂનું વર્ષ એટલે કે આધાર વર્ષ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હવે એક વાર એક્ઝામ્પલ લઈએ આપણે. 2015 અને 2016. તો 2015માં અને 2016માંથી જૂનું વર્ષ કયું? 2015. તો આ થઈ જશે આપણું આધાર વર્ષ. અને નવું વર્ષ કયું? 2016. તો આ થઈ જશે આપણું ચાલુ વર્ષ. તો આમાં કોઈ મોટું સમજવાની જરૂર નથી. 2 વર્ષો હશે તમારી પાસે, જે જૂનું દેખાય તે આધાર વર્ષ, જે નવું દેખાય એ ચાલુ વર્ષ. પછી P1 ભાગ્યા P0 કરી ગુણાકાર કોના દ્વારા કરી દેવાનો? 100 વડે કરી દેવાનો. તો એ સામાં પરિવર્તિત થઈ જશે ટકાવારીમાં અને આપણને શું મળી જશે? સૂચકાંક મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને સમજણ પડી હશે. ચાલો આગળ આપણે આ રીતની સ્ટાર્ટ કરીએ. 1.1 માટે તમારી રીત અને કયા સૂત્રો ઉપયોગ કરવાના છે એ જોઈએ. 1.1માં તમારે માત્ર 2 સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. જે નંબર 1 છે અચલ આધારની રીત. શું છે? અચલ આધારની રીત. અચલ આધારની રીતને સૂચકાંકમાં જો ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. અત્યારે જ આપણે જે જોયું P1 ભાગ્યા P0 ગુણ્યા 100, ચાલુ વર્ષ અને આધાર વર્ષ ગુણ્યા 100. હવે અચલ આધારે સૂચકાંક એટલે શું? જો તમારી પાસે કોઈ 2010 કોઈ પણ ચલની એટલે કે કોઈ પણ વસ્તુની એટલે કે ધારી લો પેટ્રોલની 2010 થી લઈને 2015 સુધીની કિંમત હોય. શું હોય? કિંમત હોય. તો આપણે લખીશું 2010, 2011, 2012, 2013, 2014, 2015. હવે પેટ્રોલનો ભાવમાં શું થાય છે? વધારો થાય છે. શું થાય છે? વધારો થાય છે. તો કેટલો વધારો થઈ રહ્યો છે એ જોવા માટે આપણે શું શોધી રહ્યા છે? સૂચકાંક. પરંતુ કઈ રીતથી? અચલ આધારની રીતથી. તો અચલ આધારની રીતમાં એ તમારે સમજવાનું જરૂર છે કે અચલ આધારની રીતમાં સૂચકાંક શા માટે શોધવામાં આવે છે અને શું છે અચલ આધાર? તો અચલ આધાર એટલે કે દરેક વર્ષની સરખામણી માત્ર કોઈ એક વર્ષ સાથે કરવામાં આવે તો કયા રીતથી કરવામાં આવે છે? અચલ આધારની રીતથી કરવામાં આવે છે. એટલે કે આમાં જો 2011માં કેટલો વધારો થયો એની સરખામણી 2010 વડે થાય. 2012માં કેટલો વધારો થયો એની સરખામણી 10 વડે કરવામાં. 2013નો વધારો કેટલા થયો એની સરખામણી 2010. એમ 14 અને 15માં કેટલો વધારો થયો એ કોની સરખામણીમાં જોવામાં આવે? 2010. એટલે કે દરેક વર્ષની સરખામણી માત્ર કોઈ એક જ વર્ષ, કોઈ ચોક્કસ એક જ વર્ષ સાથે કરવામાં આવે તો તેને શું કહેવાય? અચલ આધારની રીતે સૂચકાંક.
અચલ એટલે કે આમાં જે આધાર વર્ષ છે એ અચળ હોય છે, માત્ર એક જ હોય છે, આમાં આધાર વર્ષ બદલાતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આથી ચાલુ વર્ષની ચલ કિંમત અને આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100, એટલે કે ચાલુ વર્ષ તો જે વર્ષનું તમે સૂચકાંક શોધો એ, આધાર વર્ષ એ જે નક્કી વર્ષ છે, જે ચોક્કસ વર્ષ છે જેના દ્વારા તમે સરખામણી કરો છો એને શું કહેવાય? આધાર વર્ષ કહેવાય. હવે આપણે વાત કરીએ પરંપરિત આધારની રીતમાં. પરંપરિત આધારની રીતે સૂચકાંક, પરંપરિત આધારની સૂત્ર જોઈએ આપણે, ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ચાલુ વર્ષ અને અગાઉ વર્ષ એટલે ચાલુ વર્ષ એ હોય છે જેનું તમે જે વર્ષનું તમે સૂચકાંક શોધો છો, અને અગાઉ વર્ષ એટલે કે જો 2015 નો અગાઉ વર્ષ એટલે 2014, 2014 નો અગાઉ વર્ષ એટલે 2013, 2013 નો અગાઉ વર્ષ 2012, એટલે કે માત્ર પાછળનું, એટલે કે 2015 નું અગાઉનું વર્ષ 2014, 2014 નું હોય તો 2013, 2013 હોય તો 2012. આમાં જે નીચેની કિંમત છે, જે આધાર વર્ષ છે એ શું રહેશે? બદલાતું રહેશે. અચલ આધારમાં કિંમત સમાન હશે, અને પરંપરિતની આધારમાં તમારે જે કિંમત છે આધાર વર્ષની, એટલે કે જે નીચેની કિંમત છે જેના દ્વારા સરખામણી કરવાની છે એ શું રહેશે? બદલાતું રહેશે. એના પાછળના વર્ષ સાથે તેની સરખામણી કરવામાં આવશે. ચાલો આપણે દાખલા સ્ટાર્ટ કરીએ તો તમારે સરળતાથી સમજણ પડી જશે. નંબર 1, કોઈ એક વિસ્તારમાં આપણે ઉદાહરણ સમજીશું, પછી 2-3 ઉદાહરણ સમજીને 1.1 સ્ટાર્ટ કરીશું, તમને સમજવામાં સરળતા થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 1, કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવોની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી 2005 ને આધાર વર્ષ તરીકે લઈ, કયા વર્ષના આધાર વર્ષ લેવાનું છે? 2005 ને. બાકીના વર્ષો માટે વસ્તુના ભાવનો શું શોધવાનું છે? સૂચકાંક તૈયાર કરો. કયા રીતથી? અચલ આધારની રીતથી સૂચકાંક ગણો. અહીં જો આધાર વર્ષ નક્કી કરી દેવામાં આવેલ છે, કયા વર્ષના આધાર વર્ષ તરીકે લેવાનું છે? 2005 ને. એટલે કે આ દરેકની સરખામણી કોના કિંમત દ્વારા થશે? 2005 ની કિંમત દ્વારા. ચાલો તો આનું કોષ્ટક જોઈએ કઈ રીતે બનશે. સૌપ્રથમ કોષ્ટક બનાવતી વખતે એ વાત યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, જે કોષ્ટક તમે બનાવો એના ઉપર સૌપ્રથમ તમે અચલ આધારની રીતનું સૂચકાંકનું સૂત્ર લખવાનું રહેશે, અને કમ્પલસરી તમારે સૂત્ર લખવાનું છે. જબ તમે સૂત્ર ના લખો તો તમારું માર્ક્સ કપાઈ જશે. આ જે સમ છે માત્ર 3 માર્ક્સનું છે અને ખૂબ જ સરળ છે. જો તમે સૂત્ર ના લખશો તો તમારું 1 માર્ક્સ કપાઈ જશે. તો સૂત્ર લખવું કમ્પલસરી છે. કોષ્ટકની ઉપર લખો તો તમારું પ્રેઝન્ટેશન સારું લાગશે. હવે વર્ષ ને વર્ષ લખી દો, ક્વિન્ટલ થી જે ભાવ છે એ ભાવ લખી દો. હવે અહીં હેડિંગ આવશે અચલ આધારની રીતે સૂચકાંક. ગણતરી કઈ રીતે થશે એ જો. ચાલુ વર્ષ કયું છે? 1650. ચાલુ વર્ષ કયું છે? 1650. હવે આધાર વર્ષ કોને લેવામાં આવેલ છે? 2005 ને. 2005 ને શું લેવામાં આવેલ છે? આધાર વર્ષ. તો 2005 ની કિંમતને દરેક જગ્યાએ આપણે નીચે મૂકી દઈશું. ચાલુ વર્ષ આ છે, આધાર વર્ષ પણ આ છે, ભાગાકારમાં 1650 ગુણાકારમાં 100. હવે અહીં ચાલુ વર્ષ શું થઈ જશે? 1690 ભાગાકારમાં 1650, કારણ કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ ક્યારે બદલાતું નથી. આમાં પણ 1650 આવશે, આમાં પણ દરેકની ભાગાકારમાં 1650 આવશે, કારણ કે અચલ આધારની રીત છે જેમાં આધાર વર્ષ ક્યારે બદલાતું નથી. હવે 1730 ભાગાકારમાં 1650 ગુણાકારમાં 100, 1750 ભાગાકારમાં 1650 ગુણાકારમાં 100, એમ 1810 ભાગાકારમાં 1650 ગુણાકારમાં 100, પછી 1850 ભાગાકારમાં 1650 ગુણાકારમાં 100, પછી 1870 ભાગાકારમાં 1650 ગુણાકારમાં 100, પછી 1900 ભાગાકારમાં 1650 ગુણાકારમાં 100, અને અંતે 1950 ભાગ્યા 1650 ગુણાકારમાં 100. હવે આ દરેક કિંમત લખ્યા પછી તમારે ગણતરી કરવાની. આમ નહીં કરવાનું કે એક લખો એકની ગણતરી કરો, એક લખો એક. આમાં તમારો સમય વ્યર્થ થાય છે, ટાઈમ વેસ્ટ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલા બધું લખી લો, એ પછી તમારે કેલ્સી કાઢીને આની ગણતરી કરી લેવાની. ચાલો તો આપણે પણ આની ગણતરી કરીશું. જો સૌપ્રથમ 1650 ભાગ્યા 1650 કરીશું તો 1 આવશે, 1 ગુણ્યા 100 કરતા શું મળશે આપણને? 100 મળી જશે. ઓકે, હવે 1690 ભાગ્યા 1650 ગુણ્યા 100 કરતા આપણને મળશે 102.42. હવે આમ જ આ બધી ગણતરી કરવાની રહેશે. 1730 ભાગ્યા 1650 ગુણ્યા 100 મળશે 104.50. હવે 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100 મળશે 106.06. 1810 ભાગ્યા 1650 ગુણ્યા 100 મળશે 109.70.
પછી 1850 ભાગ્યા 1650 ગુણ્યા 100 મળશે 112.12 પછી 1870 ભાગ્યા 1650 ગુણ્યા 100 મળશે 133 113.33 પછી 1900 ભાગ્યા 1650 ગુણ્યા 100 મળશે 115.15 અને 1950 ભાગ્યા 1650 ગુણ્યા 100 મળશે 118.18. આમ આ ગણતરી કમ્પ્લીટ થતા તમારા 3 માર્ક્સ તમારે જેબમાં રોકડા 3 માર્ક્સ. અચલ આધારની રીત સૌથી સરળની રીત છે. માત્ર આટલું જ યાદ રાખવાનું, જે આધાર વર્ષની કિંમત છે અચળ રહેશે, એ બદલાશે નહીં. દરેકની ભાગાકારમાં એક જ કિંમત આવશે, જે કિંમત તમારે સવાલમાં કીધેલ હોય. ચાલો નંબર 2, ઉદાહરણ નંબર 2 માં જોઈશું આપણે. આમાં શું કહેવામાં આવેલ છે? એક ખાંડ ઉત્પાદક કંપનીના વર્ષ 2008 થી 2015 સુધીની માહિતી ઉત્પાદનની એક આંકડા નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી વર્ષ 2009, 10 અને 11 કયા વર્ષો? 2009, 10 અને 11 આ ત્રણેય વર્ષોના સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષનું ઉત્પાદન લઈ અચલ આધારની રીતે સૂચકાંક ગણો. અહીં જો વિદ્યાર્થીઓ તમને 3 વર્ષનું કીધેલ છે. શું કહેવામાં આવે છે? આધાર વર્ષ. પરંતુ ત્રણેય વર્ષને આધાર વર્ષ નથી લેવામાં, તેમના સરેરાશને, જે તેમનું સરેરાશ આવશે તેને શું લેવાનું છે? આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો જો સરેરાશ કઈ રીતે કાઢવાનું? તો 2009, 10 અને 11 2009, 10 અને 11 ની જે કિંમત છે એનું શું કાઢવાનું છે? સરેરાશ. અને જે કિંમત આપણને મળશે તેને આપણે કઈ રીતે વાપરીશું? આધાર વર્ષ તરીકે વાપરીશું. ચાલો જોઈએ આનું પણ અચલ આધારની રીતે કરવામાં આવશે. જો પહેલા સૂત્ર લખી દો, પછી કોષ્ટક. પરંતુ તમારે સૌ પ્રથમ વર્ષ 2009, 2010 અને 2011 નો સરેરાશ કાઢવાનું છે. શું કાઢવાનું છે? સરેરાશ. તો સરેરાશ કાઢવા માટે 2009 ની કિંમત કેટલી છે જોઈએ આપણે? 196. 2010 ની કિંમત કેટલી છે આપણી જોડે? 202. અને 2011 ની કિંમત કેટલી છે? 214. આ ત્રણેય કિંમતનો સરવાળો કરો. કેટલી કિંમત છે? 3. તો ભાગાકાર પણ કોના દ્વારા થશે? 3 વડે. સરેરાશ કાઢવું એટલે કે જેટલા વર્ષો તમે કહેવામાં આવે છે તેના દરેક કિંમતનો સરવાળો, એટલે કે 3 વર્ષો હોય તો ત્રણેયનો સરવાળો કરી ભાગાકાર કોના દ્વારા કરી દેવામાં આવશે? 3 વડે. અથવા જો 2 વર્ષ કીધેલ હોય તો માત્ર 2 વર્ષનો સરવાળો કરો અને ભાગાકાર કોના વડે થશે? 2. આને શું કહેવાય? સરેરાશ કહેવાય. એ તમને આવતો જ હશે વિદ્યાર્થી મિત્રો. ચાલો કરીએ. 196 પ્લસ 202 પ્લસ 214 સરવાળો કરતા 612, ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે? 3 વડે. તો મળશે 204. આને આપણે કયા સ્વરૂપે ઉપયોગ કરવાના છે? આધાર વર્ષ તરીકે. કયા તરીકે ઉપયોગ કરવાનું છે? આધાર વર્ષ તરીકે ઉપયોગ કરવાનું છે. ચાલો, એટલે કે હવે દરેક કિંમતની ભાગાકારમાં શું આવશે? 204. તો લખીશું આપણે 186 ભાગાકારમાં 204 ગુણાકારમાં 100. પછી 196 ભાગાકારમાં 204 ગુણાકારમાં 100, 202 ભાગાકારમાં 204 ગુણાકારમાં 100, 214 ભાગાકારમાં 204 ગુણાકારમાં 100, 220 ભાગાકારમાં 204 ગુણાકારમાં 100, 216 ભાગાકારમાં 204 ગુણ્યા 100, પછી 224 ભાગાકારમાં 204 ગુણાકારમાં 100 અને અંતે 230 ભાગાકારમાં 204 ગુણાકારમાં 100. ચાલો ગણતરી કરીને આન્સર લખીશું આપણે. તો 186 નો ભાગાકાર 204 કરી ગુણાકાર કોના દ્વારા? 100 વડે કરતા મળશે 91.18. 196 ભાગાકાર 204 કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 93.08. હવે 202 ભાગાકાર 204 કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 99.02. 214 ભાગાકાર 204 કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 104.90. પછી 220 ભાગાકાર 204 કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 107.84. પછી 216 ભાગાકાર 204 કરી ગુણાકાર 100 વડે કરતા મળશે આપણે 105.88. પછી 226 ભાગાકાર 204 કરી ગુણાકાર 100 વડે કરતા મળશે આપણે 110.78. અને લાસ્ટ 230 ભાગાકાર 204 કરી ગુણાકાર 100 વડે કરતા મળશે આપણે 112.75. આમ આ પર તમને સમજણ પડી હશે. માત્ર શું શોધવાનું હતું? પ્રથમ સરેરાશ અને પછી દરેકની ભાગાકારમાં સરેરાશની કિંમત મૂકી ગણતરી કરવાની હતી. એ વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પહેલા આ ગણતરી લખી લો, પછી કેલ્સીનો ઉપયોગ કરશો. તમારો સમય વધશે અને તમારી ગણતરી ક્યારે પણ ખોટી થશે નહીં. 1 લખશો, 1 કરશો, 1 લખશો, 1 ની ગણતરી કરશો, તમારો સમય વેસ્ટ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચાલો ઉદાહરણ નંબર 3. એક કંપનીના વર્ષ 2014ના દરેક 2 મહિનાના અંતે શેરના બંધ થતા ભાવ અંગેની માહિતી નીચે આપેલ છે. આ માહિતી પરથી તમારે હવે પરંપરિત આધારની રીતે શું શોધવાનું છે? સૂચકાંક. આમાં આધાર વર્ષ કેમ નથી આપેલ? બોલો વિદ્યાર્થી મિત્રો, આમાં આધાર વર્ષ કેમ નથી આપેલ છે? કારણ કે પરંપરિત આધારમાં આધાર વર્ષ નક્કી હોતું નથી. આમાં શું કરવાનું હોય છે? જે વર્ષ કે જે માસનું તમે સૂચકાંક શોધો તેના અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ પણ આધાર વર્ષ ક્યારે આવશે નહીં, કારણ કે આમાં આધાર વર્ષ શું હોય છે? બદલાતું રહે છે. જે વર્ષનું તમે સૂચકાંક શોધો એના અગાઉના વર્ષને એટલે કે આધાર વર્ષ તરીકે ઉપયોગ કરવાનું હોય છે. ચાલો આ જે માહિતી છે આને પણ લખી લેશું આપણે.
એ જ રીતે જે રીતે તમે અચલ આધારની રીતે કરો છો. સૌપ્રથમ ઉપર શું આવી જશે? સૂત્ર. પછી જે મહિના આપેલ છે એ લખો, જે ભાવ આપેલ છે એ લખો, પછી પરંપરિત આધારના સૂચકાંકની હેડિંગ. હવે આમાં જો અત્યારે એવું કીધું તમને કે જે ચાલુ વર્ષ હશે એના અગાઉના વર્ષને કે અથવા માસને તેનું શું લેવામાં આવશે? આધાર વર્ષ તરીકે ઉપયોગ કરવાનું છે. પરંતુ તમે એક વાત કહો, જાન્યુઆરી થી અગાઉ શું આવેલ છે? આપેલ છે કોઈ પણ કિંમત આપણને? એકે કિંમત આપણને આપેલ નથી. એટલે કે માર્ચ હોય તો આપણે જાન્યુઆરીની કિંમત લખીશું, મે હોય તો માર્ચની કિંમત લખીશું, પરંતુ જાન્યુઆરીની અગાઉ તો કોઈ કિંમત આપેલ નથી. તો એક વાત યાદ રાખો, પરંપરિત આધારમાં દરેક દાખલામાં પ્રથમ આન્સર 100 હશે. પ્રથમ આન્સર શું આવશે? 100. પરંપરિત આધારના દરેક ગણતરીમાં, દરેક દાખલામાં પ્રથમ જે જવાબ છે હંમેશા શું આવશે? 100 આવશે. કારણ કે એ પ્રથમ કિંમતની અગાઉની કિંમત આપણી પાસે હોતી નથી. તે માટે હંમેશા પ્રથમ આન્સર શું આવશે? 100. હવે જો 21.20 ભાગાકારમાં શું આવી જશે? 22.00 ગુણાકારમાં શું આવી જશે? 100. હવે 22 ની ભાગાકારમાં આની અગાઉની કિંમત કોણ છે? 21.20 ગુણાકારમાં 100. જેમ 21.20 ની અગાઉની કિંમતમાં આપણે 22 મૂક્યું, હવે 22 ની અગાઉમાં 21.20, હવે 23 ના અગાઉમાં કઈ કિંમત આવી જશે? 22 આવી જશે, અને ગુણાકારમાં શું આવી જશે? 100. 24.70 ની ભાગાકારમાં 23 આવશે અને ગુણાકારમાં શું આવશે? 100 આવશે. હવે 26.00 ની ભાગાકારમાં શું આવશે? 24.70 આ આવી જશે અને ગુણાકારમાં શું આવી જશે? 100 આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં ગણતરી તમને સમજણ પડી હશે. પ્રથમ આન્સર 100. 21.20 ની ભાગાકારમાં 22, 22 ની ભાગાકારમાં 21, 23 ની ભાગાકારમાં 22. આ ઉપરની કિંમતો તમારે લખવા રહેવાની છે. હવે ગણતરી કરીશું. 21.20 ભાગ્યા 22.00 ગુણ્યા 100, આપણને મળશે 96.36. પછી 22 ની ભાગાકારમાં 21.20 ગુણાકારમાં 22 ભાગ્યા 21.20 ગુણ્યા 100 આપણને મળશે 103.77. પછી 23 ની ભાગાકારમાં 22 ગુણાકારમાં 100 મળશે આપણને 104.55. પછી 24.70 ની ભાગાકારમાં 23 મૂકી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 108.39. અને અંતે 26 ની ભાગાકારમાં 24.70 મૂકી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 105.26. આમ આની સાથે અચલ આધારની સિમ્પલ ગણતરી, અચલ આધારની સરેરાશની ગણતરી અને પરંપરિતની સિમ્પલ ગણતરી તમારી સામે કમ્પ્લીટ થાય છે. હવે 1.1 સ્ટાર્ટ કરીશું, જેમાં ત્રણેય ગણતરી એક જ કોષ્ટકમાં કરવામાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને અલગ અલગ ગણતરી ખબર પડી ગઈ. હવે બધાને એક જ કોષ્ટકમાં કઈ રીતે કરવામાં આવશે તમારે 1.1 માં પૂછવામાં આવેલ છે. જો ચાલો સ્ટાર્ટ કરીએ 1.1. આ ગણતરી કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને સમજણ પડી હશે. ચાલો હવે વાત કરીએ આપણે 1.1, જે આપણે આજના વિડીયોનું ટોપિક છે. ચાલો તો પ્રશ્ન વાંચી આપે. એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથ વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી સૌપ્રથમ અચલ આધારની રીત અને આધાર વર્ષ કોને લેવાનું છે? 2008. પ્રથમ ગણતરી કોની છે? અચલ આધારની. બીજું પરંપરિત આધારિત, બીજી ગણતરી. પછી વર્ષ 2011 થી 13 દૈનિક સરેરાશ વેતનની સરેરાશના આધાર વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારની સૂચનાની ગણતરી કરવાની છે. તો જો ત્રણ ગણતરીઓ છે. નંબર 1 શું છે? અચલ આધાર, જેમાં આધાર વર્ષ કોણે લેવાનું છે? 2008 ને. બીજી ગણતરી કોની છે? પરંપરિત, તેમાં તો આધાર વર્ષ હોતું નથી. અને ત્રીજી ગણતરી પણ કોની છે? અચલની. પરંતુ જે આધાર વર્ષ છે એ કોને લેવાનું છે? 2011 થી 2013 ના સરેરાશને. હવે ત્રણ ગણતરીઓ તમારી સામે છે, તો તમારે આટલું વિચારવાની જરૂર નથી કે ત્રણેયની ગણતરી અલગ થશે. નહીં, બધાને એક જ કોષ્ટકમાં, એક જ ટેબલમાં સોલ્વ કરવાનું છે. તો આનું કોષ્ટક મોટું બનશે. જો આનું કોષ્ટક કેવું બનશે? આમ સૌપ્રથમ જે વર્ષ છે એ લખશો, દૈનિક વેતન આપેલ છે એ લખશો. હવે અહીં આવી જશે અચલ આધારનું સૂત્ર, અહીં આવી જશે પરંપરિત આધારનું. અહીં સૂત્ર લખવાની જરૂર નથી, કારણ કે અચલ આધારનું સૂત્ર આપણે અહીં લખી ચૂક્યા છીએ. અહીં માત્ર શું આપણે શોધવાનું રહેશે? સરેરાશ શોધવાનું રહેશે. ચાલો સૌપ્રથમ દરેકની ગણતરી લખ્યા પછી જ તમારે કેલ્સીનો ઉપયોગ કરવો. આનાથી તમારી ગણતરી ક્યારેય ખોટી થશે નહીં. જો તમને કીધેલ છે કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ કોને લેવાનું છે? 2008 ને. તો ચાલો 2008 ને આધાર વર્ષ તરીકે લઈશું.
આધાર વર્ષ કોણ છે 2008 એ લખવાની જરૂર નથી તમારી માટે લખું છું તો 275 ની ભાગાકારમાં કોણ આવી જશે 2008 ની કિંમત એ જ છે 275 ગુણાકારમાં શું આવશે 100 આવશે 284 ની ભાગાકારમાં શું આવશે 275 ગુણાકારમાં શું આવશે 100 289 ની ભાગાકારમાં 275 ગુણાકારમાં આવશે 100 293 ભાગાકારમાં 275 ગુણાકારમાં 100 297 ભાગાકારમાં 275 ગુણાકારમાં 100 313 ભાગાકારમાં 275 ગુણાકારમાં 100 328 ભાગાકારમાં 275 ગુણાકારમાં 100 345 ભાગાકારમાં 275 ગુણાકારમાં 100 આમ આ ગણતરી કોની થઈ ગઈ અચલ આધારની આ ગણતરી કમ્પ્લીટ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો હવે ગણતરી કોની થશે પરંપરિત આધારની પરંપરિત આધારમાં તમને ખ્યાલ છે પ્રથમ આન્સર શું આવે છે પ્રથમ આન્સર શું આવશે 100 તો આપણે અહીં પણ પ્રથમ આન્સર શું મૂકી દેશું 100 મૂકી દેશું કારણ કે આપણને ખ્યાલ છે કે ક્યારે પણ પરંપરિત આધારમાં તેના અગાઉના વર્ષની કિંમત હશે નહીં પ્રથમની હવે બીજામાં 284 ની ભાગાકારમાં કોણ આવી જશે 275 તો 284 ભાગ્યા 275 ગુણાકારમાં 100 289 ભાગાકારમાં શું આવી જશે 284 ગુણાકારમાં 100 આની જ રીતે 293 ભાગાકારમાં 289 ગુણાકારમાં શું આવી જશે 100 આવી જશે 297 ભાગાકારમાં 293 ગુણાકારમાં 100 અંતે 313 ભાગાકારમાં 297 ગુણાકારમાં 100 પછી 328 ભાગાકારમાં 313 ગુણાકારમાં 100 345 ભાગાકારમાં 328 અને ગુણાકારમાં 100 આમ આ ગણતરી પણ કમ્પ્લીટ થઈ ગઈ જે વર્ષ હોય તેના અગાઉના વર્ષને ભાગાકારમાં લખી દો 89 ની ભાગાકારમાં 84 93 ની ભાગાકારમાં 89 97 ની ભાગાકારમાં 93 13 ની ભાગાકારમાં 97 28 ની ભાગાકારમાં 13 45 ની ભાગાકારમાં 28 આ રીતે અને પ્રથમ આન્સર તો શું આવશે 100 આવશે ચાલો આગળ નંબર 3 કરીશું આપણે આમાં શું છે સૌપ્રથમ તમને શું શોધવાનું પડશે સરેરાશ કોણ 2011 થી 13 તો 2011 12 અને 13 11 થી 13 એટલે શું કેટલા વર્ષો છે આમાં 3 વર્ષો તો 2011 12 અને 13 ટોટલ 3 વર્ષોનું તમારે શું શોધવાનું છે સરેરાશ શોધવાનું છે 2011 ની કિંમત કેટલી 293 પ્લસ 2012 ની કિંમત કેટલી 297 પછી 2013 ની કિંમત કેટલી 313 અને આ ત્રણેયની ભાગાકારમાં શું આવી જશે 3 કારણ કે ટોટલ કેટલા વર્ષો છે 3 વર્ષો છે હવે 293 પ્લસ 297 પ્લસ 313 903 આનું ભાગાકાર કોના દ્વારા કરવાનું છે 3 વડે કરતા મળશે આપણને 301 એટલે કે દરેક કિંમતની ભાગાકારમાં હવે આપણે કેટલું મૂકવાનું છે 301 મૂકવાનો છે કયા સ્વરૂપે આધાર વર્ષ સ્વરૂપે એટલે કે 275 ની ભાગાકારમાં શું આવશે 301 275 ભાગ્યા 301 ગુણાકારમાં 100 પછી શું છે 284 ભાગાકારમાં 301 ગુણાકારમાં 289 ભાગ્યા 301 ગુણાકારમાં 100 પછી 293 ભાગાકારમાં 301 ગુણાકારમાં 100 પછી 297 ભાગાકારમાં 301 ગુણાકારમાં 100 પછી 313 ભાગાકારમાં 301 ગુણાકારમાં 100 પછી 328 ભાગ્યા 301 ગુણાકારમાં 100 પછી 345 ભાગ્યા 301 ગુણાકારમાં 100 હવે આ ત્રણેય કોષ્ટકની ગણતરી લખાઈ ગઈ આ અચલ આધાર આ પરંપરિત આ પણ અચલ આધાર પરંતુ શું વપરાય છે આમાં સરેરાશ વપરાય છે હવે બધું લખ્યા પછી તમારે શું તમારું હથિયાર કાઢવાનું એટલે કે તમારું કેલસી ચાલો 275 ભાગ્યા 275 કરતા તો 1 ગુણ્યા 100 પ્રથમ આન્સર શું આવી જશે 100 આવી જશે હવે 284 નું ભાગાકાર 284 ભાગ્યા 275 ગુણ્યા 100 કરતા કેટલું મળશે આપણને 103.27 પછી 289 ભાગ્યા 275 ગુણ્યા 100 કરતા મળશે 105.09 પછી 293 ભાગ્યા 275 ગુણ્યા 100 110.55 પછી 297 ભાગ્યા 275 ગુણ્યા 100 કરતા મળશે આપણને 108 313 ભાગાકાર 275 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 113.82 328 ભાગાકાર 275 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 119.27 પછી 345 ભાગાકાર 275 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 125.45 આમ આ અચલ આધારની ગણતરી કમ્પ્લીટ થઈ ગઈ હવે કોની ગણતરી કરીશું આપણે પરંપરિત આધારની કોની ગણતરી પરંપરિત આમાં તો પ્રથમ આન્સર 100 આપેલ છે 284 નું ભાગાકાર કોના દ્વારા થશે 275 વડે થઈ ગુણાકાર 100 વડે કરતા મળશે 103.27 પછી 200
89 નો ભાગાકાર 284 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 101.76. પછી 293 નો ભાગાકાર 289 વડે કરી ગુણાકાર 100 વડે કરીશું આપણે તો મળશે 101.38. 297 ભાગ્યા 293 ગુણ્યા 100 કરતા મળશે આપણને 101.37. 297 ભાગ્યા 293 101.37. 313 ભાગ્યા 297 ગુણ્યા 100 વડે કરતા મળશે આપણને 105.39. પછી 328 નો ભાગાકાર 313 વડે કરી ગુણાકાર 100 વડે કરતા 328 નો ભાગાકાર 313 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 104.79. અને લાસ્ટ 345 નો ભાગાકાર 328 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 105.18. ઓકે, આમ થાય છે આ પરંપરિત આધારની ગણતરી પર કમ્પ્લીટ. વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દો, ખૂબ જ મહેનત લાગે છે આમાં. ઓકે, ચાલો અંત લાસ્ટ છે 275 નું ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 275 ભાગ્યા 301 ગુણાકાર 100 વડે કરતા મળશે આપણને 91.36. પછી 284 નું ભાગાકાર 301 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે આપણને 94.35. પછી 279 ભાગ્યા 301 ગુણ્યા 100 90.01. 293 ભાગ્યા 301 ગુણ્યા 100 97.34. 297 ભાગ્યા 301 ગુણ્યા 100 98.67. 313 ભાગ્યા 301 ગુણ્યા 100 103.99. 328 ભાગ્યા 301 ગુણ્યા 100 108.97. અને લાસ્ટ 345 ભાગ્યા 301 ગુણ્યા 100 આવશે 114.62. આમ આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ, જેમાં દરેક ગણતરી તમને સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અચલ આધારની રીત, પરંપરિત અને સરેરાશ શોધીને અચલ આધારની રીત. આમાં ત્રણેય અલગ અલગ કોષ્ટક બનાવવાની જરૂર નથી, ત્રણેયને એક જ કોષ્ટકમાં બનાવવાનું છે. ખાસ યાદ રાખજો, પેલા ગણતરી કરો પછી કેલ્સીનો ઉપયોગ કરો તો તમારી ભૂલ ના થાય અને તમારી સમયની બચત થાય. જો તમે આ રીતે કરશો તો તમારે એક પણ ભૂલ થશે નહીં. અને આ સમ જે છે સ્કૂલની એક્ઝામમાં આવી શકે છે, ટોટલ 4 માર્ક્સમાં. બોર્ડની એક્ઝામમાં કદાચ આવે છે, આવા સમ આવતા નથી. આ બધું અલગ અલગ આવે છે, કાં તો અચલ આધાર આવશે, કાં તો માત્ર પરંપરિત આવશે, કાં તો માત્ર સરેરાશ શોધીને અચલ શોધવાનું રહેશે. આ ત્રણે એક સાથે ક્યારે પણ બોર્ડમાં આવતા નથી. ઓકે, નંબર 2 ઉપર જઈએ આપણે. પ્રશ્ન નંબર 2, એક શેરની ખાંડના છૂટક ભાવ અંગેની નીચેની માહિતી પરથી સૌપ્રથમ તમારે શું શોધવાનું છે? 2008 ના આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીત. ફરીથી અચલ આધારની રીત કયા વર્ષને? 2008 ના વર્ષને લઈ. પછી પરંપરિત આધાર, બીજું વર્ષ 2009 અને 2010 ના ખાંડના ભાવનું સરેરાશના આધાર વર્ષના ભાવ તરીકે લઈ શું શોધવાનું છે? ભાવનો સૂચકાંક શોધવાનું છે. જે સમ અત્યારે આપણે સમ નંબર 1 માં કર્યા એ જ ફરીથી કરવાનું છે. નંબર 1 શું છે? અચલ આધારની રીત. નંબર 2 શું છે? પરંપરિત આધારની રીત. નંબર 3 પર શું છે? અચલ આધારની રીત. પરંતુ પ્રથમ જે સમ છે એમાં તમારે વર્ષ શું લેવાનું છે? 2009 લેવાનું છે. અને જે ત્રીજા નંબરનું છે એમાં સોરી જે 2008 પ્રથમ જે અચલ આધારની છે તેમાં તમારે આધાર વર્ષ લેવાનું છે 2008. અને જે ત્રીજું નંબર છે તેમાં 2009 અને 10 ના સરેરાશને આધાર વર્ષ લેવાનું છે. આપણે કરી લીધા છે આવું સમ. આ પણ આપણી માટે હાર્ડ નથી. આનું પણ કોષ્ટક એક સાથે બનશે. તમને ખ્યાલ આવી ગયો હશે, કોષ્ટક આવું જ બનશે તમારી માટે. ફરીથી આપણે શું કરીશું? સૌપ્રથમ એની ગણતરી લખીશું. સૌપ્રથમ શું લખીશું? એની ગણતરી. તે પછી શું કરીશું? આપણું એને કેલ્સી દ્વારા સોલ્વ કરી દેશું. ઓકે, હવે સૌપ્રથમ આ પ્રથમ ગણતરીમાં અચલ આધારની રીતમાં તમારે આધાર વર્ષ કોને લેવાનું છે? 2008 ને. કોને આધાર વર્ષ લેવાનું છે? 2008 ને. ઓકે, તો 2008 ને એટલે કે દરેકની ભાગાકારમાં 2008 ની કિંમત કેટલી છે? 28. દરેકના ભાગાકારમાં આપણે કેટલું મૂકવાનું છે? 28 મૂકવાનું છે. તો 28 ભાગ્યા 28 ગુણાકારમાં 100. પછી 28.50 ભાગાકારમાં શું આવી જશે? 28 ગુણાકારમાં શું આવી જશે? 100. 29.50 ભાગાકારમાં શું આવી જશે? 28 ગુણાકારમાં શું આવી જશે? 100. 30 ભાગાકારમાં શું આવી જશે? 28 ગુણાકારમાં શું આવી જશે? 100. 31 ભાગાકારમાં 28 ગુણાકારમાં 100. પછી 32 ભાગાકારમાં 28 ગુણાકારમાં 100. 34 ભાગાકારમાં 28 ગુણાકારમાં 100. અને અંતે 36 ભાગ્યા 28 ગુણાકારમાં 100. આમ તમને ખબર પડી ગઈ હશે કે ક્યારે પણ અચલ આધારની રીત કરો તો જે છેદ કિંમત છે તે ક્યારે બદલાશે નહીં. અચલ એટલે કે
ક્યારે પણ આધાર વર્ષની કિંમત બદલાશે નહીં. હવે આપણે કરીશું પરંપરાગત આધારની ગણતરી. તો પરંપરિતમાં તમને ખ્યાલ અને યાદ થઈ ગયું હશે કે પ્રથમ આન્સર ઓલવેઝ કેટલું હશે? તો કે હશે સાહેબ 100 હશે. કેટલું હશે? 100. પ્રથમ આન્સર ઓલવેઝ કેટલું હશે? 100. કારણ કે તમને ખબર છે કે 2008 થી અગાઉનો કોઈ પણ વર્ષ આપણને આપેલ નથી, અને જે ભાગાકારમાં આપણે મૂકવાનું હોય છે કયા વર્ષનું હોય છે? અગાઉનું વર્ષ. તો 2008 નું અગાઉ વર્ષ એટલે કે 2007 ની કિંમત આપણી જોડે નથી, એ માટે આપણે પ્રથમ આન્સર શું મૂકીએ છીએ? 100 મૂકીએ છીએ. ચલો, તો 2009 ની 28.50 ની ભાગાકારમાં, આનું તો અગાઉ વર્ષ છે આપણી જોડે, કેટલું છે? 28. એ મૂકી દેશું અને ગુણાકારમાં 100. હવે આ જ રીતે બધું લખી દેશું આપણે. 29.50 ભાગાકારમાં 28.50 ગુણાકારમાં 100. 30 ભાગ્યા 29.50 ગુણાકારમાં 100. 31 ભાગ્યા 30 ગુણાકારમાં 100. પછી 32 ની ભાગાકારમાં 31 ગુણાકારમાં 100. 34 ની ભાગાકારમાં 32 ગુણાકારમાં 100. પછી 36 ની ભાગાકારમાં 34 ગુણાકારમાં 100. આ રીતે આ ગણતરી લખાશે. ચાલો, હવે સરેરાશની ગણતરી લખીશું આપણે. તો સરેરાશમાં સૌ પ્રથમ તમારે 2009 અને 2010 ની જે કિંમત છે એની શું શોધવાનું પડશે? સરેરાશ શોધવું પડશે. તો 2009 અને 10, આમાં કેટલા વર્ષો તમે દેખાય છે? માત્ર 2. 2009 થી 12 હોત તો 3-4 વર્ષ હોત. 2009 થી 11 હોત તો 3 વર્ષ હોત. પરંતુ અહીં શું કીધેલ છે? માત્ર 2009 અને 2010. માત્ર એટલે કે માત્ર 2 વર્ષનું તમારે સરેરાશ કાઢવાનું છે. તો 2009 ની કિંમત કેટલી છે આપણી જોડે? તો કે 28.50. અને 2010 ની કિંમત કેટલી છે? તો 29.50. અને અહીં માત્ર 2 વર્ષનું સરેરાશ કાઢવાનું છે. તો સરવાળો કરી ભાગાકાર કોના દ્વારા થશે? 2 વડે થશે. તો ચાલો સરેરાશ કાઢીશું આપણે. 28.50 પ્લસ 29.50 કરતા આપણને મળશે 58 નું ભાગાકાર 2 વડે કરતા મળશે 29. એટલે કે દરેક કિંમતની ભાગાકારમાં આધાર વર્ષ તરીકે શું મૂકવાનું છે? 29 મૂકવાનું છે. તો પ્રથમ કિંમત કેટલી છે? તો 28. 28 ની ભાગાકારમાં 29 ગુણાકારમાં 100. બીજી કિંમત કઈ છે? 28.50 ભાગાકારમાં 29 ગુણાકારમાં 100. પછી 29.50 ભાગાકારમાં 29 ગુણાકારમાં 100. અહીં અચળ આધારની રીતે ગણતરી કરવાની છે. એ માટે ક્યારે પણ જે ભાગાકારની આધાર વર્ષની કિંમત છે ત્યારે બદલાશે નહીં. તે પછી શું છે? 30. 30 ની ભાગાકારમાં 29 ગુણાકારમાં 100. 31 ભાગ્યા 29 ગુણાકારમાં 100. પછી 32 ભાગ્યા 29 ગુણાકારમાં 100. 34 ભાગ્યા 29 ગુણાકારમાં 100. અને 32 ભાગ્યા 29 ગુણાકારમાં 100. આની સાથે થાય છે આ પણ ગણતરી કમ્પ્લીટ. હવે માત્ર શું કરવાનું છે? કેલ્સી દ્વારા આ બધાનો આન્સર લખવાનો છે. તો ચલો ગણતરી કરીશું. 28 ભાગ્યા 28 1 ગુણ્યા 100 બરાબર 100. 28.50 ગુણ્યા ભાગ્યા 28 ગુણ્યા 100 મળશે આપણને 101.79. પછી 29.50 ભાગ્યા 28 ગુણ્યા 100 મળશે 105.36. 30 નો ભાગાકાર 28 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 107.14. 31 ભાગ્યા 28 ગુણ્યા 100 કરતા મળશે 110.71. 32 નો ભાગાકાર 28 વડે કરી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 114.29. 34 નો ભાગાકાર 28 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 121.43. પછી 33 નો ભાગાકાર 28 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 128.57. આ કોની ગણતરી કમ્પ્લીટ થઈ ગઈ? તો અચલ આધારની રીતની ગણતરી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે સોલ્વ કરીશું પરંપરિત આધારની રીત. આમાં પ્રથમ આન્સર તો શું હશે? તો ગણતરી બીજાથી સ્ટાર્ટ કરીશું. 28.50 ભાગ્યા 28 ગુણાકારમાં 100. તો કેટલું મળશે આપણને? 101.79. પછી 29.50 ભાગ્યા 28.50 ગુણ્યા 100 કરતા આપણને મળશે 103.51. 30 નો ભાગાકાર 29.50 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 101.69. 31 નો ભાગાકાર 30 વડે કરી ગુણાકાર 100 વડે કરતા 103.33 મળશે આપણને. 32 નો ભાગાકાર 31 વડે 32 નો ભાગાકાર 31 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 103.23. પછી 34 નો ભાગાકાર 32 વડે કરી ગુણાકાર 100 વડે કરતા 106.25. અને લાસ્ટ 33 નો ભાગાકાર 34 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 105.88. આમ થાય છે આ પરંપરિત આધારની ગણતરી કમ્પ્લીટ. અચલ આધાર કમ્પ્લીટ, પરંપરિત કમ્પ્લીટ. હવે શું સોલ્વ કરીશું આપણે? આ જે સરેરાશની ગણતરી છે એમાં સૌ પ્રથમ 28 નો ભાગાકાર 29 વડે કરી ગુણાકાર કોના દ્વારા થશે? 100 વડે. તો આવશે 96.55. 96.55 આવશે. 28.50 ના ભાગાકારમાં 29 ગુણાકારમાં 100 તો 98.28. પછી 29.50 ની ભાગાકારમાં 29 101 ગુણાકારમાં 100 101.72. 30 ના ભાગાકારમાં 29 ગુણાકારમાં 100 તો 103.45. 31 ની ભાગાકારમાં 29 ગુણાકારમાં 100 106.90.
32 ની ભાગાકારમાં 29 ગુણાકારમાં 100 તો 110.34 પછી શું છે 34 ની ભાગાકારમાં 29 ગુણાકારમાં 100 117.24 અને લાસ્ટ 32 ની ભાગાકારમાં 29 નો p ગુણાકાર 100 વડે કરતા મળશે 124.14. આમ આ પણ ગણતરી થાય છે કમ્પ્લીટ. પ્રથમ અચલ આધાર, બીજું પરંપરિત અને ત્રીજું શું છે સરેરાશ કાઢીને અચલ આધારની રીત. આઈ હોપ તમને સમજણ પડી હશે વિદ્યાર્થી મિત્રો. આ પણ ગણતરી પ્રથમ સમ જેવું જ છે, માત્ર તેમાં સરેરાશ નો વર્ષ કેટલા હતા 3, અહીં કેટલા છે 2. 3 વર્ષ હોય તો ભાગાકાર 3 વડે કરો, 2 વર્ષ હોય તો ભાગાકાર 2 વડે. અને આ ગણતરીમાં શું ખાસ યાદ રાખવાનું, સૌ પ્રથમ ગણતરી કરો પછી કિલસી દ્વારા આન્સર લખવાનું. ગણતરી લખો પછી કિલસી દ્વારા તમારે આન્સર લખવાનું રહેશે. આ પણ સમ થાય છે આની સાથે કમ્પ્લીટ. હવે સ્ટાર્ટ થશે સમ નંબર 3.